હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે ગુજકેટ 2025 માટે ચેપ્ટર નંબર 5 અને 6, બરાબર, મેથ્સની અંદર ચેપ્ટર નંબર 5 અને 6 એટલે કે વિકલન આધારિત આપણે આજનો આ લેક્ચર છે મિત્રો. વિકલન અને તેમના ઉપયોગો જે છે તેમને કમ્બાઈન આધારિત આ લેક્ચર છે આખો. બરાબર, બંને ચેપ્ટર છે એને કમ્બાઈન કરીને આજના લેક્ચરની અંદર તમને પીવાયક્યુ કરાવવાના છે 2020 થી 2024 સુધીના. એટલે અગાઉ પણ આપણે ચેપ્ટર નંબર 1 છે, ચેપ્ટર નંબર 2 છે, ત્રીજું ચોથું આખું કમ્બાઈન કરેલું હતું, પાંચમું છઠ્ઠું પણ આ રીતના આપણે કમ્બાઈન લીધેલું છે મિત્રો. તો ખાસ આ લેક્ચરને છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું, કારણ કે આ ચેપ્ટરની અંદરથી તમને 5 થી 6 એક્ઝામ્પલો જોવા મળશે. બરાબર, 6 MCQ, 5 થી 6 MCQ તમને આ ચેપ્ટરના જોવા મળે છે, ચેપ્ટર નંબર 5 અને 6, વિકલન અને તેમના ઉપયોગો. ક્લિયર? ખાસ વિકલનના કન્સેપ્ટ આધારિત MCQ તમને વધારે જોવા મળે છે અને ઉપયોગ આધારિત તમને કદાચ 2 MCQ જોવા મળે અને વિકલનના 4 જેવા MCQ તમને જોવા મળે છે. ક્લિયર? તો ખાસ મિત્રો, લેક્ચરને છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું, કારણ કે તમને આઈડિયા આવશે મિત્રો કે કેવા પ્રકારના આપણે MCQ ની પ્રિપેરેશન કરવી જોઈએ કે જેથી કરીને આપણે ગુજકેટમાં સારામાં સારા માર્ક મેળવી શકીએ. ક્લિયર? તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ છીએ એ પહેલા તમારા મિત્રોને ફટાફટ આ વિડીયોની લિંક શેર કરી દો અને વિડીયોને તમે મતલબ ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઇક ના કરેલું હોય તો લાઇક જરૂરથી કરજો ભાઈ. બરાબર, તમારા સપોર્ટથી જ આપણે રોજ આ રીતના ઉત્સાહથી આપણે તમારા માટે લેક્ચર લાવીએ છીએ મિત્રો. બરાબર છે, એટલે તમારો જ્યાં સુધી વ્યવસ્થિત રીતે સપોર્ટ મળે છે ત્યાં સુધી આરામથી તમને આ લેક્ચર મળતા રહેવાના છે. ક્લિયર? તો ખાસ આ શરૂઆત કરીએ છીએ વિકલન અને ઉપયોગો. મિત્રો, કન્સેપ્ટ ક્લિયર હશે તો બધા MCQ તમારાથી આરામથી થશે. ક્લિયર? તો શરૂઆત કરીએ મિત્રો. ચાલો, 2020 થી 2024 ના MCQ મેથ્સ વિથ કેટી સર. બરોબર છે. આના માટે PDF તમારે જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામની લિંક આપેલી છે, ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલી છે. બરોબર, એમાં પણ તમે મને ફોલો કરી શકો છો. બરોબર છે. આ તો પરીક્ષા માટે જ છે ભાઈ. બરોબર, પછી પરીક્ષા પછી કદાચ એવું બને કે યુટ્યુબમાં આપણો કોન્ટેક્ટ હોય પણ તમે વિડીયો જોવાનું ઓછું કરી દો, કારણ કે 12મું ધોરણ પૂરું થઈ જાય એટલે. બરોબર, ઇન્સ્ટાગ્રામમાં જોડાયેલા હશો તો આપણે લાઈફ ટાઈમ સુધી આપણી મતલબ જોડાયેલા રહી. બરોબર છે, તો એમાં પણ તમે જોડાઈ શકો છો. બાકી આ ચેપ્ટરોને રિલેટેડ કંઈ પણ ક્વેરી હોય તો નીચે વોટ્સઅપ નંબર પણ આપેલા છે, તો તેમાં પણ તમે વોટ્સઅપથી સંપર્ક કરી શકો છો. ચાલો જોઈએ મિત્રો MCQ. સૌથી પહેલા તમે જોશો અહીંયા, તો અહીંયા તમને એક ક્વેશ્ચન છે મિત્રો. વિકલન કરવાનું છે x ની x ઘાત પ્લસ x ની x પ્લસ 1 ઘાત પ્લસ x ની x પ્લસ 2 ઘાત, અને વિકલન કરી x બરાબર e આગળ આપણે વિકલન મેળવવાનું છે. તો સૌથી પહેલા મિત્રો અહીંયા તમે જો y બરાબર આ લઈ લ્યો, x ની x ઘાત બધામાં કોમન કાઢતા, તો વધે શું? તો કે 1 પ્લસ x ની 1 ઘાત પ્લસ x ની 2 ઘાત. બરાબર, આનું વિકલન કરી નાખી dy/dx ગુણાકારના નિયમથી. પહેલું પદ બારે, x ની x ઘાતનું વિકલન ડાયરેક્ટ યાદ રાખો. બરાબર છે. બીજાનું વિકલન 1 પ્લસ 2x પ્લસ બીજું પદ બારે, અને પહેલાનું વિકલન કરી નાખી તો x ની x ઘાતનું વિકલન થાય x ની x ઘાત બ્રેકેટમાં 1 પ્લસ log x બેઝી. બરાબર, લઘુ ગુણક કે વિકલનની મદદથી તમે આનું વિકલન કરી શકો છો, y બરાબર x ની x ઘાત લઈ. ક્લિયર? તો એ પ્રમાણે વિકલન કરી લેવાનું એટલે તમને આ જવાબ મળી જાય. ચાલો હવે x ની x ઘાત કોમન કાઢી નાખી મિત્રો. રેડી? એટલે અહીં શું વધશે? 1 પ્લસ 2x પ્લસ બ્રેકેટમાં 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર, અને બીજા બ્રેકેટમાં 1 પ્લસ log x બેઝી. રેડી? આ આપણો જવાબ આવી ગયો. આપણને ક્યારે પૂછ્યું મિત્રો x બરાબર e આગળ, તો અહીંયા x બરાબર e આગળ આપણે મેળવી લઈ. અહીંયા e મૂકી દેશું, e ની e ઘાત 1 પ્લસ 2e પ્લસ 1 પ્લસ e પ્લસ e સ્ક્વેર. ક્લિયર? અને બીજા બ્રેકેટમાં 1 પ્લસ અહીંયા e મૂકશો એટલે log e બેઝ એટલે કેટલા થઈ જાય મિત્રો? 1 થઈ જાય. કેટલા થઈ જાય? 1 થઈ જાય. બરોબર છે ને સાહેબ? 1 થાય. શું થાય? 1 પ્લસ 1 એટલે કેટલા થાય? તો કે 2 થશે, અને 2 ને અંદર મલ્ટીપ્લાય કરાવી દે એટલે આપણું સાદું રૂપ થઈ જશે ભાઈ કમ્પ્લીટ. e રેસ ટુ e 1 પ્લસ 2e પ્લસ આ 2 છે. કેટલા છે મિત્રો? 2. બરાબર, 2 ને અંદર મલ્ટીપ્લાય કરાવી દેશું એટલે 2 પ્લસ 2e પ્લસ 2e સ્ક્વેર. રેડી? આનું સાદું રૂપ આપી દે e રેસ ટુ e બ્રેકેટમાં 2 ઇન્ટુ e સ્ક્વેર પ્લસ 4e અને પ્લસ 3. આ આપણો જવાબ થાય. બરાબર છે. તો અહીંયા તમે ઓપ્શનમાં જોશો મિત્રો 2 રેસ ટુ e આ રહ્યો, સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? તો આ રીતના સાદું રૂપ આપવાનું હોય, ખાસ ધ્યાન રાખો. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ. x બરાબર a cos θ અને y બરાબર a sin θ. બીજી વાર વિકલન કીધું છે. પહેલી વાર વિકલન તમારે મેળવવું હોય તો આ રીતના થશે. અંશમાં આનું વિકલન મૂકી દો ભાઈ, માઇનસ a cos θ, અને આનું વિકલન છેદમાં માઇનસ નિશાની આગળ લઈ જ લીધી છે ભાઈ sin θ. બરાબર, આ a કટ થઈ જશે, આનું વિકલન માઇનસમાં થાય, આનું વિકલન પ્લસમાં થાય. અહીંયા શું આવ્યું મિત્રો? માઇનસ cot θ. બરાબર છે. બીજી વાર વિકલન કરવું છે, d2y/dx². θ ની સાપેક્ષમાં થાય ભાઈ, પણ અહીંયા x ની સાપેક્ષમાં આપણે જોઈએ, x ની સાપેક્ષમાં અહીંયા થશે ચલ અલગ છે θ.
બરાબર. અહીં થીટા છે ને એક્સની સાપેક્ષમાં વિકલન માગે છે, તો આપણે ડાયરેક્ટલી વિકલન કરી ના શકીએ, તો અહીં શું મૂકવું પડશે? ડી થીટા, આ કોટ થીટા, બરાબર. અહીંયા ડી થીટાના છેદમાં ડીએક્સ, ડી થીટા વડે ભાગ્યું, ડી થીટા વડે ગુણ્યું, આવું આપણે વિચારી શકીએ. ક્લિયર? કોટ થીટાનું વિકલન થાય કોસ એક્સ સ્ક્વેર થીટા, અને માઇનસ છે તો પ્લસ થઈ જશે, કારણ કે આનું વિકલન માઇનસમાં થાય. અને ડી થીટા બાય ડીએક્સ એટલે કેટલું છે મિત્રો? આનું વિકલન છે એ છેદમાં મૂકી દેશું, આનું વિકલન છે એ છેદમાં મૂકી દેશું, માઇનસ એ સાઇન થીટા, અને ઉપર લઈ લેશું એટલે માઇનસ 1 અપોન એ કોસેક ક્યુબ થીટા થઈ જશે. રેડી? સાઇનનું વ્યસ્ત કોસેક થાય. ક્લિયર? ચાલો, તો આ રહ્યું એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? તો આમાં પ્રચલ વિધેયની અંદર દ્વિતીય વિકલન પૂછી શકે છે, ધ્યાનમાં રાખવું. ચાલો નેક્સ્ટ. આ રીતના છે, ડીવાય બાય ડીએક્સ પૂછેલું છે. આ સામે જાવ દો, વર્ગ થઈ જશે સાઇન ઇનવર્સ એક્સ પ્લસ વાય. રેડી? વિકલન કરી નાખી. ડીવાય બાય ડીએક્સ પૂછેલું, બરાબર. 2y ડીવાય બાય ડીએક્સ, આનું વિકલન આ બાજુ લઈ લે, ડીવાય બાય ડીએક્સ, આનું થશે 1 અપોન અંડર રૂટમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. ક્લિયર? ગુડ વિધેય જેવું થઈ ગયું ભાઈ. ડીવાય બાય ડીએક્સ કોમન કાઢ નાખો, અને યુ આપણે પૂછેલું છે. આ એકના છેદમાં અહીંયા શું હોય તો 2y માઇનસ 1 ની છેદમાં જાવ જોઈએ, 2y માઇનસ 1 અંડર રૂટમાં 1 માઇનસ એક્સ વર્ગ, આપણો જવાબ થઈ જશે. રેડી? તો અહીં તમે જોશો તો બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. વિકલન તમને આવડતું હોવું જોઈએ, ત્રિકોણમિતીય પ્રતિવિધિના પણ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. y બરાબર આ આપેલું છે, ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર બરાબર એ વાય હોય તો એ બરાબર ખાલી જગ્યા. મતલબ અહીંયા તમને સાબિતીના જે એક્ઝામ્પલ છે દ્વિતીય કસોટી માટે, મતલબ દ્વિતીય વિકલન માટેના જે સાબિતીના એક્ઝામ્પલો છે એમાં એ જ પ્રકારનું પૂછેલું છે, પણ એ માટે પૂછેલું. પહેલી વાર વિકલન કરો ભાઈ, બરાબર. e⁻²x નું વિકલન થાય e⁻²x ઇન્ટુ 2 એટલે 200 થઈ જશે, e⁻²x. અહીંયા માઇનસમાં 400 થઈ જશે, e⁻²x, બરાબર. e⁻²x નું વિકલન e⁻²x માઇનસ 2x નું બાજુમાં -2 થશે. રેડી? હજી એકવાર વિકલન કરી નાખી x ની સાપેક્ષમાં ભાઈ, તો અહીંયા 2 પાછા આવી જશે એટલે 400 e⁻²x, અહીંયા માઇનસ માઇનસ પ્લસ 4 દુ 8 થઈ જશે e⁻²x. ક્લિયર? આ y જેવું બનાવવું હોય તમારે, કારણ કે y ગુણાકારમાં છે, y ના ગુણાકારમાં જે છે ને એ આપણે પૂછેલું. રેડી? તો અહીંયા 4 કોમન કાઢી નાખો એટલે આ 100 થઈ જશે e⁻²x પ્લસ 200 e⁻²x. આની સાથે કમ્પેરિઝન કરશો, આ y જ થઈ ગયો એટલે આ 4y. તો એ બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 4. એ બરાબર કેટલા થઈ જશે? તો કે 4. 4 આપણો જવાબ આવશે, ડી ઓપ્શન. ક્લિયર? તો આ રીતના તમને પૂછી શકે છે. અનનોન એકાદો રાખી દે ભાઈ, બરાબર. કોઈ પણ વેરિયેબલ છે એ અનનોન હોય એવી આપણે સંખ્યા પૂછે તો આ રીતના ગોતવાનું થાય. નેક્સ્ટ. 1.2 થી 1.9 સૌર અંતરાલમાં છે પ્રદેશ R. આવી રીતના એક વિધેય છે f(x) બરાબર જો ફ્લોર ઓફ x, બરાબર. મહત્તમ પૂર્ણાંક વિધેય છે ફ્લોર ઓફ x. ક્લિયર? ચાલો, તો આના માટે વિધેય કેવું થશે? આનું શું પૂછ્યું છે? નાના એ તો ટૂંકમાં આપણને કીધેલું છે f'(x) f વિકલ્ય નથી, સતત નથી, એવું બધું પૂછ્યું છે. તો f(x) બરાબર તો પહેલા કેટલા થાય? અહીંયા તમને પ્લસ 1.2 થી 1.9 આપેલા છે, તો આનો જવાબ કેટલો આવશે મિત્રો? 1. બરાબર. અહીંયા x બિલોંગ્સ ટુ શું છે મિત્રો? 1.2 થી 1.9, બરાબર. તો આના નાની સંખ્યા કઈ થાય ભાઈ? 1. ક્લિયર? તો આનો જવાબ આવે 1. અને આનું વિકલન કરી નાખો, કેટલું થાય મિત્રો? 0. કેટલો જવાબ આવશે? 0. વિકલન કેટલું થશે? તો કે 0. રેડી? વિકલન પોસિબલ છે ને કેટલું થાય છે? તો કે 0. ક્લિયર? ચાલો નેક્સ્ટ. x બરાબર આ છે, y બરાબર આ છે. આ પણ એક દાખલો છે, તમને ટેક્સ્ટ બુકના આધારિત છે. dy બાય dx પૂછેલું છે. બેનો ગુણાકાર કરી નાખો ભાઈ. બેનો ગુણાકાર એટલા માટે કરીએ છીએ કે બેના આધાર સરખા છે. રેડી? બેનો ગુણાકાર કરશું, બે વર્ગમૂળમાં આવી જશે ભાઈ. સાઇન ઇનવર્સ t ઇન્ટુ 10 રેસ ટુ કોસ ઇનવર્સ t. ક્લિયર? આધાર સરખા, ઘાતનો સરવાળો થઈ જશે. ઘાતનો સરવાળો એટલે 10 ની π/2 ઘાત થઈ જાય, બરોબર. x y, કારણ કે કોટી પ્રતિવિધિ, બરાબર. ત્રિકોણમિતીય પ્રતિવિધિની અંદર કીધું તમને કે કોટી પ્રતિવિધિઓ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું. તો સાઇન ઇનવર્સ t પ્લસ કોસ ઇનવર્સ t બરાબર π/2 થાય. આનું વિકલન કરી પહેલું બારે, બીજાનું વિકલન પ્લસ બીજું બારે પહેલાનું વિકલન, અને આનું વિકલન 0 કારણ કે અચળ છે. રેડી? તો dy બાય dx કેટલું થશે મિત્રો? -y/x. y સામે જશે, -y/x આપણો જવાબ આવશે. રેડી? dy બાય dx પૂછેલું છે, -y/x. નેક્સ્ટ. f(x) બરાબર આ આપેલું છે d બાય dx x³ f(1/x) ગોતવાનું છે. તો f(1/x) પહેલા ગોતવું પડે. x ની જગ્યાએ કેટલા મૂકી દેશો મિત્રો? 1/x. રેડી? તો 4/x³ થઈ જશે પ્લસ 3/x². x² છે ને x ની જગ્યાએ મૂકશો એટલે x² થઈ જશે છેદમાં 3/x થઈ જશે અને 4 થઈ જશે. રેડી? આને x³ વડે ગુણ નાખીને પછી વિકલન કરવાનું. x³ વડે ગુણી નાખો ભાઈ, તો આ કેટલા થઈ જશે? 4 પ્લસ 3x પ્લસ 3x² પ્લસ 4x³. અહીં તમને જો સહગુણકો જે આપેલા છે એ રિવર્સમાં જુઓ કે આગળથી જુઓ, બે સરખા જ આપેલા. તો અહીં તમને બે સરખા જ આવ્યા ભાઈ. આનું વિકલન કરવું છે ભાઈ. આનું વિકલન તમારે કરવું હોય તો સિમ્પલ, જે રકમ હતી એનું જ વિકલન હતું, બરાબર. બીજું કાંઈ નવીન નહોતું. આનું 0, અહીંયા 3, અહીંયા 6x પ્લસ 12x². આ જવાબ આવી ગયો ભાઈ. રેડી? 12x² આવ્યું, ડી ઓપ્શન.
ક્લિયર? થોડુંક તમે વિચારો એટલે તમારું કામ થઈ જાય ભાઈ. રેડી? વિડીયોને હજી લાઈક નથી કર્યું ભાઈ, ફટાફટ લાઈક કરી દેજો ભાઈ, મોજડી પડી જાવી જોઈએ ભાઈ. વિકલનની અંદર કાંઈ ઘટવું ન જોઈએ, તેના ઉપયોગોમાં પણ અહીંયા સાથે સાથે કમ્પેર થઈ જાય. બરોબર? આ જો ભાઈ, આ d/dx લોગના થોડાક નિયમો આવડતા એટલે તમારું કામ થઈ જાય. શું છે મિત્રો? માઇનસ લોગ x થઈ જાય. અહીંયા ઘાત ઉપર આવી જાય, મતલબ x ની -2 ઘાત થઈ જાય, ઘાત આગળ લઈ લો -2 log x થઈ જાય. અહીંયા -3 log x થઈ જાય. એટલે 6 વખત log x છે ભાઈ. માઇનસમાં 6 કોમન કાઢી નાખો અને d/dx log x. x ની વેલ્યુ 1 કરતાં મોટી જ આપવી પડે ભાઈ, તો ફાઇનલ છે. અહીંયા -6/x જવાબ આવી જશે. રેડી? log x નું વિકલન બધા જાણે જ છે ભાઈ. 1/x થાય. શું થાય મિત્રો? 1/x થાય તો -6/x ભાઈ. -6/x એ ઓપ્શનની અંદર આવશે. નેક્સ્ટ, કોસેક ઇન્વર્સ e⁻x ભાઈ. કોસેક ઇન્વર્સ x નું તમને વિકલન આવડતું હોય, માઇનસમાં 1/ કો વાળાના જવાબ છે જનરલી માઇનસમાં આવતા હોય. આ રીતના યાદ રાખી શકો ભાઈ. કોસેક ઇન્વર્સ નું વિકલન કરવાનું છે -1/ માનાંકમાં e⁻x અંડરરૂટમાં e⁻x નો સ્ક્વેર -1 અને e⁻x નું બાજુમાં e⁻x થશે. ક્લિયર? તો આ રીતના જવાબ આવે ભાઈ. રેડી? હવે આ e⁻x તો ઓલવેઝ પોઝિટિવ એટલે આ બે કટ થઈ જશે, તો આપણો ફાઇનલ જવાબ થશે -1/ અંડરરૂટમાં e⁻x -1 આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? ચાલો આ રીજો ભાઈ, સી ઓપ્શનમાં આપણો જવાબ આવશે. ક્લિયર? સિમ્પલ ફોર્મ્યુલા બેઝ છે. ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ એટલે વિકલનની ફોર્મ્યુલા કે ના આવડતી એવું ના હોવું જોઈએ. અહીં જો ભાઈ, 2 વખત વિકલન પૂછ્યું છે, બંને બાજુ લોગ લગાવી દે ભાઈ. x + 1 અને -y થઈ જશે. રેડી? આ બાજુ લોગ લાગી ગયો. બે બાજુ વિકલન કરી નાખો, 1/x + 1 થઈ જશે. અહીંયા -dy/dx થઈ જશે. એટલે dy/dx થઈ ગયું ભાઈ. બરોબર? પાછું વિકલન કરી નાખી તો 1/x નું વિકલન થાય -1/x². તો અહીંયા તમે જો -1/x + 1 નો સ્ક્વેર. બરોબર? આનું વિકલન બાજુમાં 1 થઈ જશે. અહીંયા -d²y/dx². માઇનસ માઇનસ કટ થઈ જશે. d²y/dx² પૂછેલું છે તો 1/x + 1 આખાનો સ્ક્વેર થશે. તો અહીંયા તમે જો dy/dx બરાબર શું છે? આ છે. રેડી? આ માઇનસ માઇનસ કટ થઈ ગયા. રેડી? એટલે આ શું થઈ ગયું? અહીંયા સ્ક્વેર છે તો -1/x + 1 લખી શકો. આ d²y/dx² બરાબર. તો આની જગ્યાએ તમે પાછું dy/dx લખી શકો. તો d²y/dx² બરાબર શું આવે છે મિત્રો? dy/dx આખાનો વર્ગ આવે છે. આખાનો વર્ગ એટલે કે બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? ઓપ્શન ઉપરથી તમે ક્યારેક કેલ્ક્યુલેશન કરતા શીખવો. બરોબર છે? નેક્સ્ટ, f(a) બરાબર આ અને k બરાબર આ ક્યારે છે? તો કે a બરાબર 0 હોય ત્યારે. રેડી? અને a બરાબર આ a 0 ના હોય ત્યારે આ આપેલું છે, ને a 0 હોય ત્યારે આ આપેલું છે. a 0 ના હોય ત્યારે આ આપેલું છે અને a 0 હોય ત્યારે આ આપેલું છે. ક્લિયર? a બરાબર 0 આગળ સતત છે. બોર્ડની એક્ઝામમાં આ ટાઈપનો પૂછાણો તો π/2 આગળ. રેડી? તો અહીંયા તમારે શું કરવાનું છે? લિમિટ છે એ મૂકવાની છે. લિમિટ a ટેન્ડ્સ ટુ 0, આલ્ફા ટેન્ડ્સ ટુ, આલ્ફા નથી એ જ છે ભાઈ. બરોબર? એટલે ધ્યાનમાં રાખજો, આ એ જ છે. a ટેન્ડ્સ ટુ 0 1 - cos 6 આલ્ફા અથવા તો a છેદમાં 36a² માઇનસ k, સોરી બરાબર k. ક્લિયર? ચાલો હવે આ 0/0 સ્વરૂપ દેખાય છે ભાઈ. 0/0 સ્વરૂપ છે એટલે વિકલન કરી નાખી. માઇનસ કોસનું વિકલન થશે -sin 6x 6a અને 6a નું બાજુમાં 6 છેદમાં 36 એટલે કે 72a. ક્લિયર? આવી રીતના થશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને બરાબર કે છે. આ લિમિટ એપ્લાય કરી દે ભાઈ. a ટેન્ડ્સ ટુ 0. રેડી? ચાલો હવે 6a આયા 12 × 72 થશે અને 6a એટલે કે 2 છેદમાં રાખી દઈશ. 6a છેદમાં 6a અને અહીંયા ગુણ્યા 2 થશે બરાબર k. આના બરાબર કેટલા થઈ જાય મિત્રો? 1 થઈ જાય. લિમિટ એપ્લાય કરી ત્યારે. બરાબર? આ ફોર્મ્યુલા તમે જાણો જ છો ભાઈ. સાઇનની સાથે જેવો ખૂણો એવો છેદ એટલે 1 થઈ જાય. રેડી? તો અહીંયા k બરાબર કેટલા આવ્યો મિત્રો? 1/2 જો ભાઈ. કેટલો આવ્યો? 1/2. આ એલ હોસ્પિટાલિટી લાગી ભાઈ. ના ખબર પડે તો તમારે ફોર્મ્યુલા એપ્લાય કરીને કામ કરી શકો. રેડી? 1 - cos 2 આલ્ફા બરાબર 2 sin² આલ્ફા. ક્લિયર? એ ફોર્મ્યુલા પ્રમાણે તમે કામ કરી શકો છો ભાઈ. રેડી? અત્યારે 1/2 આવે છે. રેડી? ચાલો નેક્સ્ટ. અહીંયા છે મિત્રો, આનું થોડુંક સાદું રૂપ આપવાનું છે. આના બરાબર dy/dx આ છે તો f(x) ગોતવાનું ભાઈ. f(x) ગોતવો પછી f(0) મળે. થોડુંક ફેરવી ફેરવી પૂછ્યું છે પણ પહેલા એ તમે જુઓ આ સાઇન ઇન્વર્સ. આને તમે આવી રીતના લખી શકો 2x × 2 છેદમાં 1 + 2x². રેડી? હવે 2x બરાબર તમે tan θ લઈ લ્યો ભાઈ. tan θ બરાબર. θ બિલોંગ્સ ટુ શું આવશે મિત્રો? વિવૃત અંતરાલમાં -π/2 થી π/2. ક્લિયર? ચાલો અહીંયા તમે કામ પતાવી દેવા. અને 2 tan θ છેદમાં 1 + tan² θ એટલે કે sin 2θ થઈ જશે. sin 2θ. ક્લિયર? ચાલો sin 2θ થઈ ગયું. હવે અહીંયા શું લખીએ આપણે? ખાલી 2θ, કારણ કે આ બેની રેન્જ એક જ હોય ને ભાઈ. θ છે અહીંયા છે જો. રેડી? ચાલો નેક્સ્ટ. હવે અહીંયા શું કરવાનું? θ ની કિંમત મૂકી દે 2 ટાઈમ tan ઇન્વર્સ
2x, બરાબર. આનું વિકલન કરી નાખી ભાઈ, વિકલન જ પૂછ્યું, વિકલન કરશું ને એટલે આપણે કાંઈક જવાબ મળશે f ઓફ x છેદમાં જે હોય શું થશે મિત્રો, f ઓફ x 2 as it is tan ઇન્વર્સનું 1/1 પ્લસ x સ્ક્વેર અને 2x નું બાજુમાં 2x ઇન્ટુ log 2 બેઝ e. ક્લિયર? આવો જવાબ થશે. ચાલો આ 2 ઇન્ટુ આ એટલે અંશ આપણને આવી ગયો ભાઈ 2x પ્લસ 1 ઇન્ટુ log 2 બેઝ e છેદમાં જે છે એ આપણું f ઓફ x થઈ જશે 1 પ્લસ 4x, બરાબર. 4x આ રેડી. હવે f ઓફ 0 પૂછો, આ આપણું f ઓફ x થશે, બરાબર. તો f ઓફ x બરાબર કેટલા છે મિત્રો, 1 પ્લસ 4x અને 0 મૂકી દેશો એટલે 1 પ્લસ 4 ની 0 ઘાત એટલે 1 થાય એટલે કે 2 જવાબ આવશે. 2 જવાબ આવે. કેટલો જવાબ આવશે મિત્રો, 2. ક્લિયર? ચાલો એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ 3 sin cos 3 θ ની ફોર્મ્યુલા દેખાય ભાઈ. cos 3 θ ની ફોર્મ્યુલા કેટલી, તો કે 4 cos ક્યુબ θ માઇનસ આમ આપ છે એ પ્રમાણે, બરાબર, 3 cos θ. હવે અહીંયા થીટાની જગ્યાએ શું આપ્યું, π/6 પ્લસ x ડિગ્રી આપેલું છે, x ડિગ્રી ખાસ યાદ રાખજો મિત્રો. તો માઇનસ નિશાની કોમન કાઢ નાખે એટલે y બરાબર માઇનસ cos 3 બ્રેકેટમાં π/6 પ્લસ x ડિગ્રી આવું આપેલું છે. રેડી? હવે 3 અંદર ગુણાવી દે ભાઈ એટલે π/2 પ્લસ x ડિગ્રી, બરાબર. cos π/2 પ્લસ છે તો સાઇન થઈ જશે અને બીજું ચરણ તો બીજા ચરણમાં પ્લસ હશે. રેડી? હવે આ x ડિગ્રી છે એને પહેલા શેમાં કન્વર્ટ કરવું પડશે મિત્રો, રેડિયનમાં. આવો હવે આનું વિકલન થાય, બરાબર. ડાયરેક્ટ વિકલન કરી શકો નહીં એટલે ધ્યાનમાં રાખવાનું. ચાલો હવે dy/dx મેળવી લે ભાઈ. માઇનસ સાઇનનું કોસ થાય x π/180 અને π/180 નું આનું વિકલન બાજુમાં કરો એટલે ઇન્ટુ π/180. ક્લિયર? તો આવી રીતના લખી શકો ભાઈ. રેડી? ચાલો કોસ આને વ્યવસ્થિત લખી નાખી માઇનસ π/180 અને કોસ x ડિગ્રી આવો જવાબ થાય છે π/180. ક્લિયર? ચાલો જોવો જી ભાઈ ક્યાંય મુશ્કેલી છે, π/6 ડિગ્રી આ 3 ક્યાંક ગાયબ થઈ ગયા. ઓકે અહીંયા જે આપણે ભૂલ કરીએ છીએ ભાઈ, અહીંયા 3 ગુણતા ભૂલી ગયા છીએ. 3 3 3 અહીંયા 3. ક્લિયર? અને આનું બાજુમાં કરશો એટલે આવું જ ના થશે એટલે આ અહીંયા π/60 ડિગ્રી થશે, 60 π/60, બરાબર છે. અને કોસ 3x ડિગ્રી, બરાબર. તો આવો જવાબ તમને જોવા મળે છે મિત્રો. માઇનસમાં માઇનસ પ્લસ થઈ જશે ભાઈ, વિકલન પ્લસ થઈ જાય ને ભાઈ. આમ કેમ થયું ભાઈ, સાઇનનું વિકલન તો માઇનસ જ રહે ને ભાઈ, સાઇનનું વિકલન તો પ્લસ ક્યાંથી થાય, બરાબર. એટલે માઇનસમાં જવાબ આવે છે એ ફાઇનલ છે ભાઈ, બરાબર. અહીંયા કાંઈ ઉપાધિ જેવું નથી. પાઈ પ્લસ છે, π/2 પ્લસ, π/2 પ્લસમાં ઓકે. π/2 પ્લસમાં કોસ આપેલું છે. કોસ કેવો હોય મિત્રો, π/2 પ્લસમાં બીજા ચળમાં માઇનસ એટલે અહીંથી જ પ્લસ થઈ જશે ભાઈ. આ બધું પ્લસમાં છે એટલે આપણો જવાબ આવે છે π/60 cos 3x ડિગ્રી. હા આ રહ્યો સી ઓપ્શનમાં આવી ગયો ભાઈ, બરાબર છે. આ ફાઇનલ જવાબ છે આપણો. ક્લિયર? તો અહીંયા થોડુંક આપણે દિમાગ હલાવવાનો છે, થોડી ત્રિકોણમિતિની ફોર્મ્યુલા આવડતી એટલે આપણું કામ થઈ જશે. રેડી? ચલો નેક્સ્ટ જોઈએ મિત્રો. f ઓફ x બરાબર આપેલું છે ને f ડેશ પૂછ્યું હોય, f ડેશ -1. ક્લિયર? તો આનું વિકલન કરી નાખો ભાઈ ફટાફટ ભાઈ. આ 0 પછી આનું 1 આનું 2x પછી 3x સ્ક્વેર, બરાબર. છેલ્લે ડોટ 1000 x ની કેટલી ઘાત, તો કે 999. ક્લિયર? હવે x ની જગ્યાએ -1 મૂકવાના છે તો 1 -2 +3 -4 આવી રીતના લઈ જશું. અહીંયા માઇનસ 1000, બરાબર. આનું સાદુરૂપ આપી દે ભાઈ. સાદુરૂપ જ આપેલું છે 1 + 3 + 5 ડોટ 999. માઇનસ કોમન કાઢી નાખો 2 + 4 + ડોટ 1000. આનો સરવાળો કરી નાખી. રેડી? ચાલો 500 પદ છે, n/2 પ્રથમ પદ વત્તા અંતિમ પદ. રેડી? અહીંયા એ જ રીતના 500/2 પ્રથમ પદ વત્તા અંતિમ પદ. રેડી? ચાલો અહીંયા તમે જોશો કેલ્ક્યુલેશન 500/2 એટલે 250 કોમન કાઢી નાખી. અહીંયા કેટલા આવશે મિત્રો, 1000 માઇનસ અહીંયા 1002. ક્લિયર? 250 ગુણ્યા -2 બરાબર -500. -500 જવાબ આવશે. કેટલો જવાબ આવશે મિત્રો, -500. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? તો ખાસ યાદ રાખજો, થોડુંક અહીંયા સમાંતર શ્રેણીનો આપણે ઉપયોગ કરી લીધો છે ભાઈ, બરાબર. તમે જાણતા જ છો એ પ્રકારનું છે. નેક્સ્ટ tan ઇન્વર્સ. આને તમે ઇઝીલી કામ કરી શકો. tan ઇન્વર્સની ફોર્મ્યુલા ના ખબર હોય તો તમે જો ત્રિકોણમિતિય પ્રતિવિધિની ખબર હોય તો કામ કરી શકો, બરાબર. આ tan ઇન્વર્સ 1 એટલે π/4 લખી શકો એટલે આ 1 લખી નાખો તો ચાલે.
અને tan ઇન્વર્સ x. બે tan ઇન્વર્સ x સરવાળા બાદબાકીમાં હોય તો ત્રિકોણમિતીય પ્રતિવિધિની અંદર આપણે જોયું હતું કે કેવી રીતના એની ફોર્મ્યુલા લાગે. તો આ ફોર્મ્યુલા લાગેલી છે તેમાંથી આપણે આ કરીએ છીએ. આનું વિકલન કરી નાખો ભાઈ મિત્રો, બરોબર છે. આ tan ઇન્વર્સ 1 નું વિકલન 0 થઈ જશે. આનું -1/1 + x² પતી ગયું. તો માઇનસમાં જવાબ આવશે -1/1 + x². ક્લિયર. નેક્સ્ટ, x બરાબર at² ને y બરાબર આ, તો dy/dx મળી જશે ભાઈ. ઉપર 2a થશે t ની સાપેક્ષમાં વિકલન. આનું વિકલન 2at, બરાબર. એટલે આ 1/t થયું. આને ઊંધું કરી નાખી, કારણ કે અહીં ઊંધું પૂછેલું. જોજો ભાઈ, પૂછવામાં સ્ટાઇલ બદલાવી છે. તો આ dx/dy કરી નાખી તો આ t થઈ જશે. આનું વિકલન પહેલા y ની સાપેક્ષમાં કરવાનું થશે. y ની સાપેક્ષમાં ડાયરેક્ટ પોસિબલ નથી, એટલે dt વડે ભાગી નાખશું, dt વડે ગુણી નાખશું, બરાબર. આ t, હવે t નું વિકલન 1 થશે અને dt/dy, dt/dy એટલે કે dy/dt નું ઊંધું, dy/dt નું ઊંધું એટલે કે 2a છેદમાં જશે. રેડી. તો 1/2a છે આપણો ફાઇનલ જવાબ થશે. એટલે ડી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થાય. ક્લિયર. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ઓપ્શનો છે એ તમને મેચિંગ થતા હોય એવો લાગશે. ક્લિયર. તો આવા પ્રકારના પ્રચલ વિધેયના એક્ઝામ્પલ મૂકવાનું નથી. લાઈક કરવાનું બાકી લાઈક કરી દો ભાઈ, ભૂલતા નહીં. ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. નેક્સ્ટ, જો d/dx log e બેઝ માનાકમાં x, બરાબર. તો આને y બરાબર લખી નાખો તો log e માનાકમાં x, બરાબર. log માનાકમાં x એટલે આવી રીતના થશે, બરાબર. અને અહીંયા માનાકમાં x છે, આપણે એમને રાખશું અથવા તો જરૂર પડશે તો બદલાવી નાખશું, બરાબર. તો આનું વિકલન છે ઈઝીલી કરી શકો હવે ભાઈ. 1/log માનાકમાં x² અને log માનાકમાં x નું વિકલન બાજુમાં 1/x થશે. રેડી. તો આપણો જવાબ થશે આ માઇનસમાં આવશે ભાઈ, બરાબર. -1/x નું વિકલન થાય ને -1/x² રીતના સંયોજિતમાં કામ કર્યું આપણે, બરાબર. તો -1/, આ રહ્યો આપણો જવાબ. ક્લિયર. આ જવાબ આપણો ફાઇનલ થશે. ક્લિયર. ધ્યાનમાં રાખજો ભાઈ. નેક્સ્ટ, √3 sin 2x + π/3 ને પ્લસ cos 2x + π/3. તો અહીંયા શું કરશું ભાઈ, 2 વડે ભાગી નાખીને 2 વડે ગુણી નાખી. y બરાબર 2 વડે ગુણી અને 2 વડે ભાગી નાખી, બરાબર. 2 વડે ભાગ્યા તો અહીંયા શું થશે, 1/2 cos લાગે, cos ની ફોર્મ્યુલા એપ્લાય કરી દે, cos π/3 * cos 2x + π/3. રેડી. આ પહેલા લખી નાખ્યું પછી આ લખી. હવે √3/2 એટલે કે sin π/3 અને sin 2x + π/3. રેડી. તો 2 વડે ભાગ્યા, 2 વડે શું કર્યું, ગુણ્યા, બરાબર છે. હવે આને ફોર્મ્યુલા થઈ ગઈ મિત્રો, 2 cos 2 ની બાદબાકી 2x - π/3. π/3 ગયા અને cos છે માઇનસ ને ખાઈ જાય ભાઈ, બરાબર. એટલે y બરાબર આ. હવે વિકલન કરી નાખો ભાઈ, પતી ગયું વિકલન. આ 2 - sin 2x અને 2x નું બાજુમાં 2, બરાબર. એટલે -4 sin 2x છે આપણો જવાબ આવે. ચાલો, ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર. તો આવા પ્રકારના ખાસ પ્રેક્ટિસ કરવાની હોય. પ્રેક્ટિસ કરશો એટલે તમારું કામ થઈ જશે ભાઈ. અલગ અલગ રીતે છેતરી પૂછે એટલે તમને ખબર પડે કેવા પૂછાય. ચાલો હવે જો છઠ્ઠું ચેપ્ટર આવ્યું. r ત્રિજ્યાવાળા ગોલકના ઘનફળનો તેના વ્યાસની સાપેક્ષે વૃદ્ધિ દર પૂછ્યો છે. વૃદ્ધિ દર, બરાબર. વૃદ્ધિ દર એટલે dt ની સાપેક્ષમાં કરવાનું. તો પહેલા તો સૂત્ર શું થાય, 4/3 πr³. હવે ત્રિજ્યાના વ્યાસની સાપેક્ષે કીધું છે, તો અહીંયા કેટલા મૂકી દેવાનું મિત્રો, d/2. d/2 એટલે એનો ઘન કરશો એટલે d નો ઘન છેદમાં 2 નો ઘન એટલે કે 8. ક્લિયર. આને ઉડાડી દો એટલે 2 વધશે. 1/6 પાઈ d3. આનું વિકલન કરી નાખો ભાઈ, બરાબર. વ્યાસની સાપેક્ષે વૃદ્ધિ દર કીધું છે, કીધું છે વ્યાસની સાપેક્ષે. ખાલી કેટલો વધારો ઘટાડો દર ખાલી પૂછ્યો હોય તો dt ની સાપેક્ષમાં થાય, મતલબ t ની સાપેક્ષમાં થાય. અને વ્યાસની સાપેક્ષે કીધું છે એટલે અહીંયા dv/dt dd આ કેપિટલમાં લખી નાખી ભાઈ બધે, બરાબર. કેપિટલમાં છે એવું માનો. ચાલો, આ 1/6 આ પાઈ, આ 3d², આ 3/2 એટલે કે πd² છેદમાં 2 આવું થાય. πd². અને પાછું ત્રિજ્યામાં કન્વર્ટ કરવાનું ભાઈ. d ની જગ્યાએ કેટલા આવે મિત્રો, 4πr², બરાબર. 2r મૂકે એટલે 4πr², સોરી 4r² છેદમાં 2 એટલે 2πr² આપણો ફાઇનલ જવાબ થાય. રેડી. ત્રિજ્યામાં પાછો જવાબ આપ્યો છે ત્રિજ્યામાં એટલે 4πr² આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ, નીચેના પૈકી કયું વિધેય 0 થી π/8 માં ઘટતું વિધેય છે. ઘટતું વિધેય એટલે કે વિકલન છે નેગેટિવમાં થતું હોય ભાઈ. આનું વિકલન x², આ નહીં થાય ઘટતું. આ cos x પ્લસમાં થશે, cos 4x, આનું નહીં થાય ભાઈ. આ જવાબ આવે, પતી ગયું, બરાબર. આનું વિકલન શું થાય, -4 sin 4x થાય. હવે 4x તમે જુઓ તો 4x બિલોંગ્સ ટુ શું થાય મિત્રો, 0 થી π/2. આમાં ઘટતું થશે. રેડી. નેગેટિવ દેખાય છે. sin x છે એ વધતું વિધેય, sin 4x છે એ આમાં પોઝિટિવ છે, બરોબર છે. પણ -4 વડે ગુણવામાં આવે તો એ નેગેટિવ થઈ જશે. એટલે આ ઘટતું વિધેય છે. નેક્સ્ટ, x² e⁻x ઘણી વખત પૂછાયેલો છે, બોર્ડમાં પૂછાયેલો, ગુજકેટમાં પૂછાયેલો. dy/dx વિકલન કરો ભાઈ, બરોબર. પહેલું પદ બારે, બીજાનું વિકલન -e⁻x, બરોબર, પ્લસ e⁻x બારે, x² નું શું થાય મિત્રો, 2x થશે. ક્લિયર. x કોમન કાઢી નાખો ભાઈ,
ઈ રેસ ટુ માઇનસ એક્સ કોમન કાઢી નાખો, માઇનસ એ કોમન કાઢી નાખો ભાઈ, તો અહીંયા શું વધશે? એક્સ માઇનસ 2 વધશે. ક્લિયર? બે બિંદુ આવ્યા, એક્સ બરાબર 0 અને એક્સ બરાબર 2. આ તો ઓલવેઝ પોઝિટિવ થશે, ઓલવેઝ પોઝિટિવ. આ બે માટે ચેક કરવાનું છે. સંખ્યા રેખા ડ્રો કરી નાખવાની ફટાફટ. આ ઇન્ફાઇનાઇટ, અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ, અહીંયા 0 થાય, અહીંયા 2 થાય. ક્લિયર? હવે આમાં પોઝિટિવ હોય, આમાં નેગેટિવ હોય, આમાં પોઝિટિવ હોય. ક્લિયર? પણ અહીંયા તમને આપેલું છે માઇનસમાં, બરાબર? માઇનસમાં આપેલું છે એટલે પહેલાં એ પોઝિટિવ હતો, હવે શું થઈ જશે? નેગેટિવ. આ પોઝિટિવ, આ નેગેટિવ થશે. ક્લિયર? તો કયા જે ચરણમાં વધે, મતલબ ક્યાં વધે? તો 0 થી 2 માં. ક્યાં વધે છે? તો કે 0 થી 2 માં. ડી ઓપ્શન 0 થી 2 માં. બરાબર છે? આનો સમાવેશ થાય નહીં, બોર્ડરના પોઈન્ટનો સમાવેશ થાય નહીં, કારણ કે અહીંયા વિકલન 0 થઈ જશે. ક્લિયર? એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ, એફ ઓફ એક્સ બરાબર એક્સ છેદમાં લોગ ઈ બેઝ એક્સ. ભાઈ ધ્યાન આપજો ભાઈ, આને ઉપર લઈ લો તો લોગ એક્સ બેઝ ઈ થઈ જશે. બસ હવે વિકલન કરી નાખો. કયા અંતરાલમાં વધે છે એ નક્કી કરવાનું ભાઈ. પહેલું બારે, બીજાનું વિકલન એટલે 1 થઈ જશે, પ્લસ લોગ એક્સ બારે અને એક્સનું વિકલન 1 થઈ જશે. રેડી? ચાલો આના બરાબર 0 લઈ લ્યો ભાઈ. 0 બરાબર 1 પ્લસ લોગ એક્સ બેઝ ઈ. પોઝિટિવ લેવાનું છે ને 1 નથી લેવાનું, ખાસ યાદ રાખજો ભાઈ. બરાબર? હા, લોગ એક્સ બેઝ ઈ બરાબર -1 થશે એટલે એક્સ બરાબર કેટલા આવશે મિત્રો? ઈ રેસ ટુ -1 એટલે કે 1 અપોન ઈ. બરાબર? વધતું વિધેય કીધું છે, વધતું વિધેય. બરાબર? સંખ્યા રેખા ડ્રો કરો તમે એટલે તમને ખબર પડી જાય ભાઈ. બરાબર? સંખ્યા રેખા ડ્રો કરો એટલે 1/e થી ઇન્ફાઇનાઇટ આવશે. 1/e થી ક્યાં આવશે મિત્રો? ઇન્ફાઇનાઇટમાં વધતું વિધેય થશે. સંખ્યા રેખા ડ્રો કરો એટલે આઈડિયા આવી જાય તમને. આ ઇન્ફાઇનાઇટ, આ 1/e હોય, અહીંયા 1 હોય અને અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ હોય. બરાબર? એક લેવાનું નથી એટલે આ એમાં પોઝિટિવ હશે, બાકી આ બાજુ નેગેટિવ હશે. ક્લિયર? અહીંયા લગી એક્સ સિવાય અહીંયા પોઝિટિવમાં લેવાનું છે એટલે આપણે આ 0 લખી, તો આ ભાગમાં નેગેટિવ આવશે. બરાબર? ઓમાં વધતું આવશે, પણ 1 નો સમાવેશ થાય ને. ઘટતું કીધું તો આપણે ચેક કરવાનું થાય, પણ અહીંયા અત્યારે 1/e થી ઇન્ફાઇનાઇટ આવશે. ડી ઓપ્શન. નેક્સ્ટ, એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ અંડરરૂટમાં 1 માઇનસ એક્સ. એક્સ છે એ 0 થી 1 માં ક્યાં ઘટે છે? તો જોઈએ મિત્રો, આનું એફ ડેશ એક્સ ગતિ લે, એક્સનું 1 થશે, અંડરરૂટ 1/2 રૂટ 1 માઇનસ એક્સ, અને આનું વિકલન બાજુમાં -1 થશે. બરાબર? આના બરાબર 0 લઈ લો એટલે 1 માઇનસ 1/2 રૂટ 1 માઇનસ એક્સ. ક્લિયર? આ બાજુ લઈ લેશો 1/2 અંડરરૂટમાં 1 માઇનસ એક્સ બરાબર 1 થશે. બે બાજુ આ બગડો સામે જવા દો, આ 4 1 માઇનસ એક્સ. બરાબર? 1 બરાબર 4 માઇનસ 4x. 4x આ બાજુ લઈ લેશો એટલે કે 3, એટલે x બરાબર કેટલા આવ્યો મિત્રો? 3/4. 3/4. આ પ્લસ આ માઇનસ, આ 3/4 હોય તો અહીંથી પ્લસ હોય ને અહીં નેગેટિવ હોય. વધતું ઘટતું પૂછ્યું, ક્યાં વધતું છે ને ક્યાં ઘટતું છે? 0 થી 1 માં કીધું છે, x ની વેલ્યુ 0 થી 1 માં છે. બરાબર? તો ક્યાં ઘટે છે એવું કીધું છે, તો અહીંયા ઘટે છે. બરાબર? 0 થી 3/4 માં, 0 થી 3/4 માં. બરાબર? કારણ કે અહીંયા આપણો અંતરાલ લિમિટેડ છે. અહીંયા 0 હોય તો અહીંયા કેટલો હોય મિત્રો? 1 હોય. અહીંયા આ રીતના અહીંયા વધે છે, અહીંયા ઘટે છે. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, 0 થી 3/4 માં 3/4 માં ઘટે છે અને 3/4 થી 1 માં વધે છે. ક્લિયર? તો 0 થી 3/4 માં ઘટે છે. નેક્સ્ટ, એમ અને કેપિટલ એમ અને સ્મોલ એમ એ વિધેય એફ ઓફ એક્સ બરાબર આ 0 થી 3 માં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય ધરાવે તો એ કેપિટલ એમ માઇનસ સ્મોલ એમ મેળવો. તો આનું વિકલન કરી નાખીએ ભાઈ. 6x² માઇનસ 18x પ્લસ 12. આનું તમે સાદુરૂપ આપશો 6 કોમન કાઢી જાય ભાઈ. x² માઇનસ 3x પ્લસ 4. આના અવયવ પાડ નાખો, x માઇનસ 3 4 ના ભાગ પાડો, સરવાળો કરતા 6 કોમન કાઢે ને ભાઈ 2 આવે. કેટલા આવે? 2. રેડી? 2 અને અહીંયા x માઇનસ 1, તો x બરાબર 1 આવશે, x બરાબર 2 આવશે. બરાબર? અહીંયા x બરાબર 0 છે અને x બરાબર 3 પણ છે. રેડી? પણ આમાં આપણે ચેક કરી લઈએ અત્યારે, અંતરાલની કંઈ જરૂરિયાત નથી કારણ કે એની અંદરના પોઈન્ટ છે. આનું પાછું વિકલન કરી નાખી, ડબલ ડેશ ગોતી લે. ડબલ ડેશ તો કેટલા આવશે મિત્રો? 12x માઇનસ 18 થશે. 12x માઇનસ 18 થશે. હવે x બરાબર તમે 1 મૂકશો, x બરાબર 1 એટલે કે f ડબલ ડેશ 1 કેટલું થશે મિત્રો? 1 મૂકશો એટલે લેસ ધેન 0 થશે. લેસ ધેન 0. રેડી? લેસ ધેન 0 એટલે x બરાબર 1 આગળ કેવું થશે? તો કે મહત્તમ. અને ડબલ ડેશમાં 2 મૂકશો તો ગ્રેટર ધેન 0 આવશે. રેડી? તો x બરાબર 2 આગળ કેવું મળશે મિત્રો? મહત્તમ મળશે. રેડી? ચાલો ચેક કરી જોઈએ કેટલી મળે છે. કેલ્ક્યુલેશન કરી શકો છો તમે. 2 માઇનસ 9 પ્લસ 12 પ્લસ 5. 12 ને 5 17, 17 ને 18 19, 19 માંથી 9 જાય તો 10. કેટલા આવ્યા? 10. આ કેવું મૂલ્ય? મહત્તમ. મહત્તમ એટલે કેવું છે? કેપિટલ એમ. રેડી? સ્મોલ એમ ગોતી લે ભાઈ.
2 નો સ્ક્વેર 2 ની 3 ઘાત 2 ની 4 ઘાત 16 2 નો સ્ક્વેર 4 9 ચોક 36 12 દુ 24 પ્લસ 5 રેડી 24 માંથી 36 જશે એટલે -12 થશે 16 માંથી 12 જાય મિત્રો એટલે 16 માંથી 12 જશે એટલે 4 વધશે 4 ને 5 9 આ કેટલા થશે તો કે 9 થશે ન્યૂનતમ કિંમત કેટલી થશે મિત્રો 9 થશે રેડી હવે આ બેની બાદબાકી કરવાની છે હજી આ તમે 0 આગળ ચેક કરશો તો કેટલું થશે મિત્રો 5 થશે અને 3 આગળ ચેક કરી લેવું બરોબર એ બધામાંથી આ અત્યારે આ મહત્તમ ને આ ન્યૂનતમ થશે એવું દેખાય છે એટલે આપણે કેપિટલ M માઇનસ સ્મોલ m પૂછ્યું એટલે કે 10 માઇનસ 9 પૂછ્યું 10 માઇનસ 9 એટલે કે એક જવાબ આવશે એક જવાબ ક્લિયર ધ્યાનમાં રાખજો હજી 3 આગળ ચેક કરી લેવું ભાઈ એટલે ખબર પડી જશે આ ફાઇનલ રેડી ચાલો નેક્સ્ટ પાછો મિત્રો સાતત્ય અને વિકલનનો આવે છે અહીંયા પણ ખબર છે x બરાબર π/2 આગળ સતત કીધું છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 ડાયરેક્ટ વિકલન કરી નાખું છું એલ હોસ્પિટાલિટી બરોબર છે 0/0 સ્વરૂપ છે 2 કે અચળ છે અને માઇનસ વિકલન થશે sin x અને છેદમાં -2 બરાબર k નથી ભાઈ 2024 છે જો કે આ બાજુ છે બરાબર 2 ગયા 2 ગયા sin ની કે π/2 મૂકી દેશો માઇનસ ગયા k બરાબર sin π/2 એટલે 0 sin π/2 એટલે કેટલા થાય મિત્રો 0 એટલે 2024 ફાઇનલ જવાબ આવ્યો k બરાબર કેટલા આવશે મિત્રો 2024 રેડી આ સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ નેક્સ્ટ આનું વિકલન પૂછ્યું e⁻x નથી પૂછ્યું પણ અહીંયા શું પૂછ્યું x ની x ઘાત પૂછી છે અને પ્લસ e⁻3 અહીંયા ઘાતમાં હોય જાય ભાઈ x ની x ઘાત બરોબર અહીંયા બે સેમ હોય બેના એટલે x ની x ઘાત આપણો ફાઇનલ જવાબ થાય આનું વિકલન કરી નાખશો મિત્રો dy/dx બરાબર x ની x ઘાતનું વિકલન આપણે આગળ જ આવ્યું હતું ભાઈ સ્ટાર્ટિંગમાં બરોબર પહેલેથી જે જોડાયેલા છે એમને ડાયરેક્ટ જવાબ આવડી ગયો ભાઈ બરોબર e⁻3 નું વિકલન કેટલું થઈ જાય મિત્રો 0 થઈ જાય ક્લિયર તો x ની x ઘાત કૌંસમાં 1 + log x નેક્સ્ટ x બરાબર a કૌંસમાં 1 - cos θ અને y બરાબર a કૌંસમાં θ + sin θ આવડે ભાઈ સિમ્પલ છે ગુજકેટમાં 2024 માં લાસ્ટમાં જ પૂછાયેલો ભાઈ dy/dx પૂછેલું ભાઈ dy/dx કઈ રીતના મળે તો કૌંસમાં આનું વિકલન 1 + cos θ અને છેદમાં આનું વિકલન a sin θ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય a કટ થઈ ગયા ભાઈ જવાબ આ ટાઈપમાં છે અહીંયા 2 cos square θ/2 અને અહીંયા 2 ટાઈમ sin θ/2 into cos θ/2 રેડી આ 2 ગયા એક આ બે ગયા આ cot θ/2 આ cot θ/2 છે આપણો જવાબ આવશે બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થાય ક્લિયર ચાલો નેક્સ્ટ આનું વિકલન કરવાનું છે એમ ગોતવાનું છે ભાઈ આપણે થોડીક પહેલા જ આ ટાઈપનું વિકલન આવ્યું હતું બરોબર પહેલી વાર વિકલન કરશું ત્યારે આ cos x એ -5 sin x થઈ જશે બરોબર ખાલી આ જ બદલા રાખશે ભાઈ પાછું વિકલન કરો ભાઈ પ્લસ માઇનસમાં ફેરફાર થશે ભાઈ આ 7 અહીંયા માઇનસમાં sin x થઈ જશે અને -5 cos x થઈ જશે ક્લિયર અહીંયા -y થઈ જશે આ બાજુ આવી જશે એટલે પ્લસ થઈ જશે એટલે m બરાબર કેટલા આવશે મિત્રો -1 આવશે m બરાબર કેટલા આવે -1 કમ્પેરિઝન કરવામાં ખાસ ધ્યાન રાખજો પ્લસ અને માઇનસમાં ડિફરન્સ આવે છે બરાબર એટલે સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે ક્લિયર ધ્યાનમાં રાખો ભાઈ 2024 નો તાજો છે અહીંયા તમે જો ગોલક માટે ત્રીજી આપેલી છે r ની સાપેક્ષે પૃષ્ઠફળના ફેરફારનો દર ગોતવાનો છે ભાઈ r ની સાપેક્ષે બરાબર ગોલક માટે પૃષ્ઠફળ કેટલું થાય 4πr² થાય બરાબર ds/dr પૃષ્ઠફળ ફેરફારનો દર કીધો છે ભાઈ ટાઈમની સાપેક્ષે કીધું હોય dt 4π અહીંયા તમને dr/dt આપેલું નથી ત્રિજ્યા dr/dt r બરાબર 6 આપેલા છે બરાબર સાપેક્ષ પૃષ્ઠફળના ફેરફારનો દર ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ થાય બરાબર તો અહીંયા ડેટા કંઈ ઘટતા હોય એવું લાગે છે ભાઈ અહીંયા 2r dr/dt થાય શું થાય મિત્રો dr/dt dr/dt આ તમને ક્યાં આપેલું નથી ભાઈ બરાબર ત્રિજ્યા આપેલી છે 6 દુ 12 12 ચોક 48 પાઈ અત્યારે કહી શકીએ પણ dr/dt આપેલો નથી ક્લિયર અહીંયા એ પ્રકારે જોઈ શકીએ આપણે બરાબર એક ગોલક માટે ત્રિજ્યા r બરાબર 6 સેન્ટીમીટર પર r ની સાપેક્ષે પૃષ્ઠફળના ફેરફારનો દર ઓકે r ની સાપેક્ષે કીધું ભાઈ તો આ ત્રિજ્યા પતી ગઈ ભાઈ r ની સાપેક્ષે કીધું છે ફેરફારનો દર કીધો છે પણ કેવું તો કે r ની સાપેક્ષે આગળ વાક્ય લખી નાખ્યું r ની સાપેક્ષે બરાબર હવે r ની કિંમત મૂકી દે ભાઈ 6 દુ 12 દુ 24 48 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ ક્લિયર પ્રતિ સેકન્ડ પાછું અહીં કીધું છે એટલે એ થોડુંક ધ્યાન રાખવા જેવું છે ભાઈ અહીં થોડુંક અટપટું છે રેડી નકર જનરલી સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેન્ટીમીટર આવવું જોઈએ ને ભાઈ એટલે અહીંયા થોડુંક કદાચ કન્ફ્યુઝન હોઈ શકે પણ આપણે અત્યારે જે રીતના r ની સાપેક્ષે કીધું તો 48 પાઈ જવાબ આવે ક્લિયર ચાલો નેક્સ્ટ તો મિત્રો અહીંયા વિકલન અને વિકલનના ઉપયોગો આધારિત જે કંઈ પણ MCQ હતા PYQ 2020 થી 2024
ત્યાં એ કમ્પ્લીટ થાય છે એટલે તમને આઈડિયા આવી ગયો ભાઈ કે હવે આપણે કેવા પ્રકારના એમસીક્યુ કરવા જોઈએ. તમને પૂરેપૂરો કોન્ફિડન્સ આવી ગયો કે આ ચેપ્ટરના કોઈ પણ એમસીક્યુ પૂછાય તો આપણે આરામથી સોલ્વ કરી શકીએ. શું કામ? કારણ કે કન્સેપ્ટ તમારો સ્ટ્રોંગ છે. હવે ખાલી તમારે આઈડિયા જ લેવાનો હતો કે કેવા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે, તો તમને આઈડિયા આવી ગયો ભાઈ. બરાબર, બહુ જ સિમ્પલ પેપર હોવાનું છે ભાઈ. એટલે તમે થોડીક કન્સેપ્ચ્યુઅલી સ્ટ્રોંગ હશો એટલે તમારું કામ થઈ જવાનું. રેડી? એટલે ખાસ પ્રેક્ટિસ કરી લેવી. અગાઉ પણ ચેપ્ટરો જે આપણે મૂકેલા છે એમની પણ પ્રેક્ટિસ કરી લેવી વ્યવસ્થિત રીતે, એટલે વાંધો ક્યાંય આવશે નહીં. રેડી? તો મિત્રો આની પીડીએફ છે તમારે જોતી હોય તો નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે, વોટ્સઅપ ગ્રુપ આપેલું છે, તેમાં પણ તમે જોડાઈ શકો છો. વોટ્સઅપ નંબર આપેલા છે, કાંઈ ક્વેરી હોય તો તમે તેમાં શેર કરી શકો છો, અને ઇન્સ્ટાગ્રામ સાથે પણ તમે ફોલો કરી શકો છો, જેથી કરીને આપણે લાઈફ ટાઈમ એકબીજા સાથે કનેક્ટેડ રહી શકીએ. રેડી? તો આજનો અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે આ ચેપ્ટરની પ્રેક્ટિસ કરી લેજો, અને વિડીયોને હજી લાઈક નથી કરેલું તો લાઈક કરી જાજો ભાઈ. રેડી? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ.